પ્રોગ્રામની શરૂઆત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરીશું અને રેવરન્ડ ડેવિડ ખ્રિસ્તી સાહેબ તેઓ શરૂઆતની પ્રાર્થના કરો છો. સોસાયટી મળ્યા ધ્યાન દ્વારા અમે આજના દિવસોમાં જે ચિત્ર સ્પર્ધા દિવસ સ્પર્ધામાં ભાગ લઈ શકીએ અને આ વિસ્તારમાં પ્રભુ અમે તમારા બાળકો તરીકે આ પ્રોગ્રામનો તમારો મહિમા પ્રગટ કરવાની માટે આ એક સુંદર અંતરાત્મા અમને મળી તેથી પ્રભુ અમે તમારો વિશેષ કરવા માંગીએ છીએ. બ્રાન્ચના જે હોદ્દેદારો પ્રમુખ સેક્રેટરી એવો પ્રભુ છે બધાની માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. તેમની અદ્ભુત સેવાઓની માટે તેમની મહેનતની માટે અમે આભાર માનીએ છીએ અને આજે અમારી વચ્ચે પ્રાઇવેટ સોસાયટી સામર્થ્ય કરીએ અને જે બાબતો ઉપસ્થિત છે જે તમારા સેવકો ઉપસ્થિત છે બધાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનતા કૃપા માંગીએ છીએ અમને બધાને તમે આશીર્વાદ આપજો. અમારા પ્રોગ્રામને તમે આશીર્વાદિત કરજો. હવે બધા દ્વારા કે તમારો મહિમા પ્રગટ થાય તેના માટે તમારી કૃપા અને પૂરી પાડજો એવી વિનંતી સર્વોને કરીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપતા અમારા પ્રોગ્રામને તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુનો તમે સાંભળો. અને એકથી 11 સુધી આપણે વાંચના છે અને મોદી સાહેબને વિનંતી કરીશું તો આગળ વધશું. ગીતશાસ્ત્ર 19મો અધ્યાય અને 1થી 11 સુધી આપણને જોશું વચનો. આપણે જીવન પવિત્ર વચનો વાંચી અને સાંભળી ગીતશાસ્ત્ર તેનું 19મું ગીત અને એ ગીતમાં ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે, અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દાડાને તેના વિશે કહે છે અને રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. તેઓમાં તેણે સૂર્યને સારો મંડપ ઊભો કર્યો છે. એ પોતાના ઓરડામાંથી નીકળતા વર રાજા જેવો છે. એ બળવાન માણસની પેઠે પોતાની શરત દોડવામાં આનંદ માને છે. આકાશને એક છેડેથી નીકળી આવે છે અને તેનું પરિભ્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની કૃષ્ણતા વગર કોઈ રહી જતું નથી. યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવ સત્ય તથા તદ્દન ન્યાયી યોગ્ય છે. મધપુરાના ટીપા કરતા તેઓ મીઠા છે. વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે. તેઓને હારવામાં મોટો લાભ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? શાના પાપથી તું મને મુક્ત કર. વળી જાણી પૂછીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. તેઓ મારા ઉપર રાજ ન કરે ત્યારે હું પૂર્ણ થઈશ અને મહા પાતકમાંથી બચી જઈશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારના, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આમે આ ઈશ્વર વચન છે. આમેન. સંસ્કાર માટે સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે સાહેબ પર વિરાજમાન દરેક આગેવાનોનો ખાસ કરીને કૃષ્ણ પિતાના નામમાં આભાર કરું છું અને દરેકને વિનંતી કરીશ કે તે બધાને વધાવી લેતા આપણે જોરદાર તાળીઓ આશીર્વાદથી ભરપૂર કરું અને જે દીકરા દીકરીઓ આવ્યા છે પણ આભાર કરતા આભાર માને છે અને તેઓએ સવારે ચર્ચમાં વચનની સેવા સામે છે, આરતીમાં પણ આપેલી અને આજે તેઓ આરતી તરફથી વચન અને આપણને ખાસ કરીને બાઇબલ સોસાયટી વિશેની માહિતી આપનાર છે. તારા વચનો આપણે સ્વીકારીએ અને પિંકીબેન જે કંઈ બાબતો જણાવે ખાસ કરીને આપણે ધ્યાનમાં લઈએ. થેન્ક યુ આ સમય માટે. Shut
નડિયાદ બ્રાન્ચ દ્વારા તમારી મહેનતની કદર કરતા તમારું સન્માન કરવા માંગીએ છીએ. હું પ્રમુખ દિનેશભાઈને વિનંતી કરીશ કે તમારા આપ્યા બાળકોના ગીત આપો. જે આપણા આગેવાનો છે એનું આપણે સ્વાગત કરવાના છે. અને ગુજરાત બાયબર સોસાયટીના ઓબ્ઝર્વરી સેક્રેટરી રેવરેન્ડ આશીષ અમીન સાહેબ, અમે તમારું સ્વાગત કરીશું. તમારી જગ્યા પર ઉભા થશો. મોમેન્ટો અને અમે સ્વીકારશો એમનાથી કાર્ય માટે પ્રભુના નામે બધું કમિટીમાં વાત કરી એટલે પ્રભુ તમને પૂરું પાડશે. એવા અમારા મેજર નિલેશ સાહેબ, ઓફિસર મેજર પિનલભાઈ અને કમિટી આગળ આવશે અને એમને પણ આપણે સન્માન કરીશું. અને રવિભાઈ બાઇબલ બ્રાન્ચના રવિભાઈ ટીચર આવ્યા તો આગળ આવશે. સન્ડે સ્કૂલ સુપરિન્ટેન્ડન્ટ ટીચરો અને ચિત્ર સ્પર્ધામાં ખૂબ જ મહેનત કરી છે. સાથે વિનંતી કરીશ કે કોને રોકી શકશે. અને વિશ્વાસરે 119 105 થી 112 સુધી આપણે વાંચીએ. વિશ્વાસરે 119 105 થી 112 સુધી. મારા પગોને સારું તારું વચન દીવાનું છે, તે મારા માર્ગને સારું અજવાળાનું છે. હું તારા યથાર્થ ન્યાય શાસનો પાડીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાણી પણ છે. હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું. હે યહોવા, તારા વચન પ્રમાણે મને જીવાડ. હે યહોવા, મારા મુખના રાજી ખુશીથી આગલા પણ સ્વીકાર અને તારા ન્યાય વચનમાં મને શીખવ. મારો જીવ સદા મારી મુઠ્ઠીમાં છે, તો પણ હું તારા નિયમને વિસરતો નથી. દુષ્ટોએ મારે સારું પાસ નાખ્યો છે, તો પણ હું તારા શાસનો મૂકીને ભોગી ગયો નથી. મેં તારા સાક્ષીઓને મારો સદાકાળનો વારસો માન્યા છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
हालेलुया। थोड़ा समय शांत रहे, प्रभु ने महिमा आपता गीत में जोड़े ले चल मुझे। प्रभु ने महिमा आपे, सर्व मान महिमा गौरव ईश्वर पिता ने आपे। तुझे देखना मैं चाहता हूँ हर घड़ी हर पल, मेरे पवित्र स्थान में तू मुझे ले चल। तुझे देखना मैं चाहता हूँ हर घड़ी हर पल, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं लौटूंगा। तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं लौटूंगा। પ્રભુ અમે જેવા છીએ તમારી પાસે આવીએ છીએ, તમે જ્યાં છો ત્યાં અમને લઈ જાઓ। દયાની કૃપાનો અમને અનુભવ કરાવ્યો, સાબતનો પવિત્ર દિવસ અમારા જીવનમાં ઉમેર્યો। પ્રભુ મંદિરમાં જઈને તમારી સ્તુતિ આરાધના કરી શક્યા, તમારું ભજન કરી શક્યા, તમારો આભાર માનીએ છીએ। તમારા બાળકો તરીકે ભલા પ્રભુ બાઇબલ સોસાયટીના કાર્યક્રમમાં અમે ઉપસ્થિત છીએ, ત્યારે મારી પ્રાર્થના છે પ્રભુ આજનું વચન, આજની સંગત તમારામાં આશીર્વાદિત કરજો। પાપ અપરાધી ક્ષમા માંગતા અમે જેવા છીએ બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ। પ્રભુ ઈસુ અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકાર કરો, આમીન। થેન્ક યુ। દરેક જણ પોતાની જગ્યા પર બેસી જશે। ભાઈ અમારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપણે જે ચર્ચમાં સ્પર્ધા થઈ છે, દરેક ચર્ચમાં સ્પર્ધા થઈ છે, એમાં બે ચર્ચને કહેવામાં આવ્યું હતું કે તેઓ પ્રત્યુત્તર આપે, જો તૈયારી હોય તો તેઓ આગળ આવી જશે। બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા નડિયાદ બ્રાન્ચ દ્વારા જે ચિત્ર સ્પર્ધા અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે બદલ હું ઈશ્વર પિતાનો અને તમામ હોદ્દેદારોનો આભાર માનું છું। વિવિધ વિષયો પર ચિત્ર સ્પર્ધા અને મારું બાઇબલ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે વિષય પર લેખન સ્પર્ધા રાખવામાં આવી હતી, જે દ્વારા બાળકો અને જુવાનોને ઈશ્વરના પ્રેમ અને તેમના વચનો પર વિશ્વાસ રહે તે માટે જે હેતુ હતો તે ખરેખર ઈશ્વર પિતાએ આ દ્વારા પરિપૂર્ણ કર્યો છે અને કરતા રહેશે તે આશા અને ખાતરી છે। આ સ્પર્ધા દ્વારા મારો અનુભવ કહું તો મને બાઇબલના અસ્તિત્વ અને તેના ઇતિહાસ વિશે વધારે જાણવા મળ્યું હતું અને બાઇબલનો અભ્યાસ કરવાની તક પણ મળી હતી, જે મારા આવનાર જીવનમાં ઉપયોગી બનશે, જેના માટે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા નડિયાદ બ્રાન્ચના તમામ હોદ્દેદારો અભિનંદનને પાત્ર છે। ઈશ્વર પિતા બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા નડિયાદ બ્રાન્ચ દ્વારા રાખવામાં આવતા કાર્યક્રમોને આશીર્વાદિત કરતા રહે એ જ અને બાળકો તથા જુવાનોને ઈશ્વરના પ્રેમ અને વિશ્વાસમાં વૃદ્ધિ આપતા રહે એ જ પ્રાર્થના અને શુભેચ્છા। થેન્ક યુ। જોરદાર તાળીઓ પાડો। આભાર માનું છું કે મને અહીંયા હાજર રહેવાની તક પૂરી પાડી, તે સાથે અહીંયા હાજર રહેલા સર્વ આગેવાનો અને તમ સર્વને મારી પ્રેમી સલામ પાઠવું છું। પાછલા દિવસોમાં બાઇબલ સોસાયટી નડિયાદ બ્રાન્ચ દ્વારા જે ચિત્ર સ્પર્ધાનું અને લેખન સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મેં પણ ભાગ લીધો હતો અને હું ખૂબ જ આનંદ અનુભવ્યું કે આટલી સુંદર પ્રવૃત્તિઓ આપણા ચર્ચમાં થઈ રહી છે અને અમારા વિભાગનો જે વિષય હતો તે હતું પવિત્ર બાઇબલ અને અથવા તો કરારકોશ વિશે જાણકારી આપો અને તેનું ચિત્ર દોરવાનું હતું। તેમાં મેં કરારકોશ વિશે લખ્યું હતું અને ચિત્ર દોર્યું હતું। પાછલા દિવસોમાં અમારી સંડે સ્કૂલમાં પણ મુલાકાત મંડપ અને કરારકોશ વિશે ખાસા ઊંડાણમાં અમે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે, તેના માટે પણ અમારા સંડે સ્કૂલ ટીચરનો બી આભાર માનું છું। અને કરારકોશ એવી વસ્તુ છે જેના વિશે ખૂબ ઓછા લોકોને જ્ઞાન હોય છે અને અમને જ્ઞાન પૂરું મળ્યું છે, તેના માટે અમે બાઇબલ સોસાયટીનો આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં અવારનવાર અલગ અલગ આવી પ્રવૃત્તિઓ કરતા રહો અને પ્રભુમાં બાળકો આગળ વધે એવી આશા રાખું છું અને તેથી બીજાને પણ આગળ વધારી શકે એવી પણ આશા રાખું છું। પ્રભુ બાઇબલ સોસાયટીને અને
આવે છે અને તે ઉપરથી જણાવશે. Praise the Lord. સૌપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આજનો પવિત્ર સરબતનો દિવસ આપણા દરેકના જીવનમાં પ્રભુએ આપ્યો. પ્રભુએ આપણને લાયક બનાવ્યા કે આજનો દિવસ આપણે આપણી આંખો નિહાળી શકીએ, આપણા પગોએ ઊભા થઈ શકીએ. માટે સૌપ્રથમ ઈશ્વર પિતાને આપણે બધા પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામે ધન્યવાદ આપીએ. આજે બપોરની ફળોમાં બાઇબલ સોસાયટી નડિયાદ બ્રાન્ચ દ્વારા પાછલા દિવસોમાં જે કાર્ય કરવામાં આવ્યો અને બાળકો મધ્યે જે ઉત્તમ સેવાનું કામ છે અને એમાં જે બાઇબલ સોસાયટીએ પોતાનો ફાળો આપ્યો છે માટે અહીંયા પર બિરાજમાન પ્રત્યેક જે બાઇબલ સોસાયટીના આગેવાનો છે, કમિટી મેમ્બર્સ છે, દરેકને હું આવકાર કરું છું, અભિનંદન પાઠવું છું. પ્રભુ તમારી સેવાનો ચોક્કસ બદલો આપશે. ખાસ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે બાળકો મધ્યે અત્યારે આપણે જોઈએ તો દરેક સમાજના બાળકો બહુ જ ખરાબ રસ્તાઓ પર ચાલતા હોય છે, પણ ઈશ્વરનો પુષ્કળ આભાર કે આપણને આટલા સારા આગેવાનો મળ્યા છે, સારી મંડળીઓ મળી છે, પ્રભુના સેવકો સારા મળ્યા છે અને ખાસ તો વિશેષ કે બાઇબલના જ્ઞાનથી ભરપૂર એવા સેવકો આપણને મળ્યા છે. પાછલા દિવસોમાં જે કાર્યક્રમ રચવામાં આવ્યો અને બાળકોએ ઘણા બધી મોટી સંખ્યામાં દરેક મંડળીઓમાંથી ભાગ લીધો. બાળકોને હું એક વાત કહેવા માંગુ છું કે તમે જે પ્રભુમાં રોકાણ કરી રહ્યા છો, તમારા તાલંતો દ્વારા, તમારા જ્ઞાન દ્વારા પ્રભુ એનો ચોક્કસ બદલો આપશે. હું એટલા માટે કહી રહી છું કે આજે હું આ જગ્યાએ ઊભી છું, એક એનું ફળ છે. હું પણ આ જ મંડળીની, આ જ પલટણની તમારા જેવી જ એક દીકરી હતી, અહીંયા આગળ આવતી હતી અને અમે કાકી અમારા ટીચર હતા અને અમને બહુ સરસ શિક્ષણ આપતા હતા અને બહુ સરસ અમે લોકો બહુ અમને આનંદ હતો, કોઈ ભાર નહીં. બસ ઘરેથી સમય આપ્યો હોય ને ચર્ચમાં એટલે અડધો કલાક પહેલા એટલી બધી ઉત્સુકતા હોય કે ક્યારે ચર્ચમાં જઈને ક્યારે આજે કંઈક શીખી જઈએ. અને આજે એનું જ એક ફળ કે પ્રભુએ મને એવી લાયક બનાવી છે કે તમારી મધ્યે આજે અહીંયા આગળ ઊભી છું અને પ્રભુએ મને સેવાનો તક એ લહવો આપ્યો છે કે હું દરેકને માટે પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યા છે. હું પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માની લઉં છું. કાકી જ્યારે મારા ઘરે આવ્યા એના 2 દિવસ પહેલા મેં મારી સાક્ષી દીધી એમને કે હું પ્રાર્થના કરતી હતી કે પ્રભુ હું શું કરું, મારી ક્યાં જરૂર છે. હું આજે તમને કહું છું પ્રભુ કે હું આ રહી, મારો ઉપયોગ કરો. અને 2 દિવસમાં પ્રભુએ મને એનો પ્રત્યુત્તર આપ્યો. કાકી આવ્યા. જો એક વસ્તુ છે કે દાનો દ્વારા તમે જે કરો છો એનાથી વિશેષ પ્રભુ પ્રત્યે તમારું હૃદય કેવું છે એ પ્રભુ પારખે છે. પ્રભુ એ જોવે છે કે તમારું મન કેવું છે, તમારા હૃદયમાં એમના પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલી નમ્રતા છે, પ્રભુ એ જોવે છે. માટે અહીં પ્રત્યેક જે આગેવાનો, બાળકોના મા બાપો, સન્ડે સ્કૂલ ટીચરો જે પ્રત્યેક અહીં આપણે ઉપસ્થિત છે એમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે ખરા મનથી, ખરા હૃદયથી પ્રભુને રમાઈએ. જે પણ કંઈ કરીએ એ દરેક પ્રભુના માન મહિમાને અર્થે કરીએ, કેમ કે પ્રભુએ આપણને એક તક આપી છે જે દરેકને નથી મળતી, પણ પ્રભુએ આપણને પસંદ કર્યા છે. બરાબર, ઘણા બધા બાળકો આજે રવિવારનો દિવસ તે ફરવા ગયા હશે, પણ તમે લોકો અહીં આગળ આવ્યા છો. પ્રભુનો પુષ્કળ આભાર કે પ્રભુએ તમને પસંદ કર્યા છે અને હું વિશ્વાસને ખાતરી સાથે કહું છું કે એક દિવસ પ્રભુ તમને એટલી ઊંચાઈઓ પર લઈ જશે અને તમે પણ પ્રભુને એક વચન આપજો કે આ જ રીતે પ્રભુની સેવા માટે તમે પણ ઉપયોગી બનશો. ફરીને એકવાર પ્રત્યેક આગેવાનોનો આભાર માનું છું અને મને જે તક આપી છે એના માટે બાઇબલ સોસાયટી નડિયાદ બ્રાન્ચનો અને પ્રત્યેક પરિવારનો આભાર માનતા. થેન્ક યુ. આપવાની જે પ્રભુએ અમને હૃદય આપ્યું છે અને પ્રભુ તમારી સેવા અને તમારા નામનો આશીર્વાદ કરે. બીએસઆરમાંથી બાઇબલ સોસાયટી અમદાવાદ સ્ટાફમાંથી પિંકીબેન આવ્યા છે. ઘણા બધા વર્ષોથી તેઓ નિખાલસ, નિર્દોષ અને અલગ અલગ મંડળીઓને તેઓ ઉત્તેજન આપતા એવા સ્ટાફ પિંકીબેન જે આપણને બીએસઆરના પૂરેપૂરી માહિતી આપશે. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત કૌન્સિલરી તરફથી આજે જે સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, બરાબર, પાછલા ઘણા સમયથી નડિયાદ બ્રાન્ચની ટીમ બહુ મહેનત કરી રહી હતી અને એમણે આ તારીખ અને આ દિવસ નક્કી કર્યો.
આપણી મર્યાદામાં રહીને આપણા આયોજનોમાં રહીને દિવસ નક્કી કરીએ છીએ, પણ ઈશ્વર પિતાના આયોજનમાં અને એમની યોજનામાં તો આ દિવસ અગાઉથી જ નક્કી કરેલો હતો કે આપણે આ રીતે પેડલ સોસાયટી ગુજરાત ઓક્ઝિલરી દ્વારા નાના બાળકોને એકત્ર કરવાના અને પ્રભુના જ્ઞાનમાં એમને આગળ લઈ જવાના માટે આજના દિવસને માટે સર્વપ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. સાથે સાથે ડાયસ પર બેઠેલા તમામ માનનીય પાલક સાહેબો જે અહીંયા ઉપસ્થિત છે એ તમામનો આભાર માનીએ છીએ અને આવકાર કરીએ છીએ. નડિયાદ બ્રાન્ચ પરિવારે પોતાની બહુ જ એક આગેવાની આપી છે આ સર્વ કાર્યક્રમમાં અને સમગ્ર નડિયાદ બ્રાન્ચ પરિવારની ટીમનો આ સમયે અમે આભાર માનીએ છીએ અને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ. કરવાને માટે નયન જેવા અને આનંદભાઈનું પણ કંઈ નામ બોલાયું એવા ઘણા દાતા મિત્રો છે કે જેમણે આ પ્રોગ્રામને સપોર્ટ કર્યો છે પોતાના દાન દ્વારા, શુભેચ્છાઓ દ્વારા. એમનો પણ અમે આ સમયે આભાર માની લઈએ છીએ અને વિસુ રેગલ સાયમન બ્રેનાર્ડ સાહેબ હાજર નથી, તેમનો પણ આ સમયે અમે આભાર માનીએ છીએ અને તેમની હાજરીની ઉપસ્થિતિ નથી પણ એમની નોંધ લઈએ છીએ. અમારા મુરબ્બી આસ્થાવાદી અંકલ, એમને તો કેમ ભૂલાય, એમના આશીર્વાદો સતત બ્રાન્ચ ઉપર અને ઓક્ઝિલરી પર આજ સુધી અમને પ્રાપ્ત થયા છે. આસ્થાવાદી અંકલ, તમારી હાજરીને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમારા ક્વાયરને તો ના ભૂલાય. નાના દીકરા અને દીકરીઓ બહુ સુંદર સ્તુતિ આરાધનામાં દોડી રહ્યા છે. બહારની દુનિયાથી અલગ રહીને પવિત્ર આત્માના સામર્થ્યમાં પોતાના તાલંતોને તમે અત્યારે જે આપી રહ્યા છે પ્રભુને નામે થેન્ક યુ સો મચ. આ કાર્યક્રમમાં જે પવિત્ર આત્માની હાજરીમાં તમે ઉઠાડી છે તમામ અમારા ખૂબ જ હાર્દિક અભિનંદન. અને આ સુંદર ચર્ચ હોલ અને સંભાળની જેની સાથે સંકળાયેલા છે એમનો જો અમે આભાર ના માનીએ તો મેજર નિલેશ સાહેબ અને મેજર પિનલભાઈ અને સમસ્ત સાલ્વેશન આર્મીની ટીમનો પણ અમે આ સમયે આભાર માની લઈએ છીએ. ખૂબ જ સુંદર સાથ અને સહકાર એમણે આપ્યો છે. સવારથી તમે એક બહેનને સતત બોલતા જુઓ છો, એમનો આભાર માન્યો કોઈ વિદ્યાર્થી ઈશ્વર પિતાની દીકમાં રહીને એમણે આ સુંદર અને સફળ આયોજન છે બાળકોના જીવનને માટે ખૂબ જ ઉપયોગી છે એવા પ્રોગ્રામનું જે આયોજન કર્યું છે. દેવ્યાની બેન અને ભાઈ ક્યાં છે? થેન્ક યુ સો મચ. અને મારા બાળકો, તમે જો હાજર ના હોત, બરાબર, તમે જો ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો ના હોત, તમે જો લેખન સ્પર્ધામાં ભાગ લીધો ના હોત તો પછી આ પ્રોગ્રામ થાત ના થાય. એ તમામ નાના ભૂલકાઓ અને દીકરા દીકરીઓ અને ખાસ કરીને એમને તૈયાર કરનાર સન્ડે સ્કૂલના તમામ શિક્ષકો, તમામ સુપ્રિન્ટેન્ડન્ટ, એ તમામનો આ સમયે અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને જો તેમના માતા પિતા અહીંયા હાજર છે, કોઈ સ્નેહીજન હાજર છે, એ ઉપસ્થિત તમામ સ્નેહીજનોનો પણ અમે આ સમયે પુષ્કળ આભાર માનીએ છીએ. વરસાદ નથી, ઈશ્વર પિતાએ પણ વાતાવરણને સુંદર રાખ્યું છે, બરાબર. હવે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્ઝિલરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાઇબલ સોસાયટી શું કામ કરે છે, એની કેવી રીતે એની શરૂઆત કરવામાં આવી, કોઈને ખબર છે? કોઈ નાની દીકરી હતી, નામ ખબર છે કોઈ બાળકને? બાઇબલ સોસાયટીની શરૂઆત કેવી રીતે કરવામાં આવી? નાની દીકરીનું નામ ખબર છે? નથી ખબર? તો પછી હું તમને એની વાર્તા કહું, બરાબર. એક નાની દીકરી હતી, બધા ધ્યાનથી સાંભળજો કારણ કે પૂરું થશે પછી આમાંથી એક
હવે તો બહુ જ નાનકડું ગામ હતું. નાનકડી દીકરી લેડી જોશ તો ગરીબ પણ બહુ હતી. એનું નાનું ઝૂંપડું હતું. એના પપ્પા એ વણાટ કામનો ધંધો કરતા હતા. એની માતા બગીચામાં આગળ નાના નાના શાકભાજી ઉગવે અને એ શાકભાજી એ લોકો વેચવા જાય. એમની મરઘી ઈંડા મૂકે, એ ઈંડા લઈ જાય. એમના ત્યાં મધ થતું હતું, એ મધને એ લોકો ઉપયોગમાં લે અને એ વેચવા જાય. એના પપ્પાનું નામ હતું જેકબ અને મમ્મીનું નામ હતું મોલી. અને આ રીતે 3 જણાનો પરિવાર દર શનિવારે મોટા શહેરમાં અલ્જેરિયા નામનું શહેર હતું ત્યાં જાય અને એ પણ ચાલતા ચાલતા બધું જે પોતાની પાસે વસ્તુઓ હોય એ લઈને જાય, ત્યાં વેચે અને પોતાનું ગુજરાન ચલાવે અને ઘરે પાછા આવે. રોજને માટે એમને એટલા જ નાણાં મળે. એમની પાસે બીજી કોઈ જેવી બાબત કે આવકના સાધનો તો નહોતા. પરંતુ દર રવિવારે અચૂક એ લોકો પ્રભુ મંદિરમાં જાય. હવે મેરીના જે પરગણો હતો, જે નાનું ગામ હતું, ત્યાં કોઈ સ્કૂલ નહોતી, કોઈ શાળા નહોતી. એટલે મેરી તો ભણવા પણ ક્યાં જાય, એને તો કશું આવડે નહીં. પણ દર રવિવારે એ લોકો પ્રભુ મંદિરમાં જાય અને ત્યાં જે પાળક સાહેબ હતા અને ઇવાન્સ મેડમ હતા, એને આ દીકરીના જીવનમાં બહુ એમને રસ હતો અને મેરી ત્યાં જાય અને વેલ્સ ભાષામાં એક જ બાઇબલ ત્યાં હતું. એ બાઇબલ વાંચે અને એ બાઇબલમાંથી રોજ ને રોજ કલમો મોઢે કરે. આવી અને એના મમ્મી પપ્પાને કહે કે હું રવિવારે આ દેવળમાં ગઈ, મેં તો બાઇબલ વાંચ્યું, મને તો બાઇબલ હાથમાં પકડવા માટે આપ્યું ઇવાન્સ મેડમે અને એટલી ખુશ થઈ જાય. પણ મેરીના મનમાં એક વિચાર આવ્યા કરે, બાઇબલ તો એક જ છે, બાઇબલ તો એક જ છે, આખા વેલ્સમાં બાઇબલ તો એક જ હતો. અને એટલામાં જ્યારે એક શનિવારે એ લોકો બજારમાં ગયા ત્યારે નાના બેકરી ચલાવતા એક ભાઈ હતા. એમણે મેરીને કીધું, અરે મેરી, તારા માટે તો બહુ આનંદના સમાચાર છે. અહીંયા તો હવે સ્કૂલ શરૂ થવાની છે એટલે તને વાંચતા આવડી જશે. અને મેરી તો બહુ ખુશ થઈ ગઈ કે ચલો, મને વાંચતા નથી આવડતું, હવે તો મારા માટે એક સ્કૂલ શરૂ થશે. અને ધીરે ધીરે એ સ્કૂલની શરૂઆત થઈ અને ધીરે ધીરે મેરી એ સ્કૂલમાં જતી, શીખતી હતી અને પછી એની ભાવના એ બહુ પ્રગટ થતી જતી હતી કે આ શું, દર રવિવારે બાઇબલ મારા હાથમાં આવે, ત્યારે મારે વાંચવાનું. અને એને મનમાં મગજમાં સતત એ વિચાર આવ્યા કરે કે આખા વેલ્સમાં વેલ્સ ભાષામાં કોઈની પાસે બાઇબલ નથી અને આ મારું બાઇબલ જો મારી પાસે હોય તો મને કેટલો આનંદ. 9 વર્ષની દીકરી હતી, ફક્ત 9 વર્ષની દીકરી હતી. અને એટલામાં એને તો ખબર પડી કે ભાઈ એક બાલા ગામ કે જે એના ઘરથી બહુ જ દૂર હતું, તો ટિંડલ ગામમાં રહેતી હતી અને બાલા ગામમાં રેવન્સ ચાર્લ્સ હતા, એમની પાસે વેલ્સ ભાષામાં એક બાઇબલ હતું. અને મેરીએ તો નક્કી કર્યું કે આ બાઇબલ મારે તો કેવી હિસાબે લેવો. હવે એ લોકો તો રોજ પોતાનું ખોરાક ચાલે એટલા પૈસા એમને મળે, હવે બાઇબલ કેવી રીતે લેવું? એને તો એક ગલ્લો ભેગો કર્યો, ગલ્લો બનાવ્યો અને રોજ ઈંડા વેચે ને રોજ મધ વેચે અને બાગમાંથી શાકભાજી વેચે અને એવી રીતે ગલ્લામાં પૈસા નાખતી જાય. પણ એટલા બાઇબલ જેટલા તો પૈસા થાય જ નહીં. 9 વર્ષથી એને મહેનત શરૂઆત કરી અને 16 વર્ષની ઉંમરે, કેટલા વર્ષનો તફાવત આવ્યો 9 ને 16 ની વચ્ચે? કેટલા વર્ષો એને મહેનત કરી? 7 વર્ષ સુધી એને પૈસા ભેગા કર્યા. એની ફ્રોક ફાટેલી હોય, ખાવાનું ના મળે, એને ઘરમાં સવારે ખાય તો સાંજે ખાવાનું ના મળે, પણ એને એક પૈસો એના ગલ્લામાં નાખતી જાય. અને 9 વર્ષ પછી એને એનો ગલ્લો ઉપરથી ઉતાર્યો અને ગલ્લો એને ફોડ્યો. પણ એટલા પૈસા તો ના થયા અને તો રડવા લાગી, હવે હું શું કરું? મારી પાસે તો 6 વર્ષની મહેનત પછી પણ બાઇબલ ના આવ્યું. પણ જે ઇવાન્સ મેડમ હતા કે જે એના સન્ડે સ્કૂલના ટીચર હતા, એને કહ્યું કે બેટા તું રડીશ નહીં, બાકીના જે પૈસા છે એ હું તને આપું છું. તો પણ પૈસા પૂરા ના થયા.
કે ના હવે તને કેવી રીતે મોકલવી, કારણ કે જંગલો હતી, નદીઓ હતા, પર્વતો હતા, જંગલી પશુ હતા, એવામાં એને એકલી મોકલવી એ તો બહુ જ બીક લાગે એવી બાબત હતી. પણ એની એટલી બધી ધગશ હતી, એને એટલી બધી ઝંખના હતી કે ગમે તે થાય મારા પ્રભુ મારી સાથે છે અને હું 40 કિલોમીટર જઈને બાઇબલ ખરીદીશ. એના પગમાં ચંપલ પણ નહોતા અને એક દિવસે એ તો સરસ ફ્રોક પહેરી અને પગમાં ચંપલ લઈ અને એના મમ્મી પપ્પાએ થોડુંક એને રોટલી બનાવી આપી, બે ઈંડા આપ્યા અને થોડું મધ આપ્યું, થોડું બટર આપ્યું અને કાંધી આપ્યું કે લે બેટા પણ તું રાત સુધી પહેલા તું પહોંચી જજે, નહીં તો પછી તને જંગલી પશુ બહુ જ હેરાન કરશે. અને તું એકલીને ચાલતી ગઈ, પગમાંથી લોહી નીકળે, આખી કાદવ કીચડવાળી થઈ ગઈ, નદીમાંથી જવાનું, પર્વત પર જવાનું, બીજો પર્વત ઉતરે, જંગલી પશુઓનો અવાજ આવે, બીક લાગે એને, એકવાર બેસી જાય પણ નક્કી કરેલું કે અંધારું થાય એની પહેલા એને પહોંચી જ જવું પડે. અને ત્યાં એક ઇવાન્સ મેડમ છે, એના વ્યક્તિગત જીવનમાં બહુ રસ લેતા હતા, એની રાહ જોઈ રહ્યા હતા અને એમણે કીધેલું કે બેટા તું રાત પહેલા આવી જજે, મેં તારા માટે રહેવાની વ્યવસ્થા કરી છે. અને દીકરી તો બીતી અને અથડાતી કુટડાતી પણ પૈસા તો સાચવી રાખેલા, સાથે જે ખોરાક હતો એ સચવાય કે ના સચવાય કોઈ વાંધો નહીં, પણ બાઇબલના પૈસાની પોટલી હતી એને મજબૂત પકડી રાખેલી. અને એ તો જ્યારે પહોંચી ત્યાં રાત પડવા આવી ત્યારે એને ઓળખાય પણ નહીં કે આ મેરી છે. એવી અવસ્થામાં 40 કિલોમીટર ચાલતી તો બાલાગામે ગઈ અને ત્યાં ઇવાન્સ મેડમે એને સુંદર બીજી ફ્રોક આપી, એને તૈયાર કરી, ભોજન આપ્યું અને સુવડાવી દીધી અને કીધું બેટા સવારે આપણે રેવરન્ડ ચાર્લ્સ પાસે જઈશું અને આપણને બાઇબલ મળી જશે. મેરી તો આનંદ કરતા ઊંઘી ગઈ. સવારે ઉઠી, એકદમ વહેલી ઉઠી ગઈ અને પછી એ તો ઇવાન્સ મેડમ પાસે ગઈ, ચલો મેડમ આપણે જલ્દી પારક સાહેબ પાસે જઈએ, મારે તો મારું બાઇબલ જોઈએ છે. અને લોકો ઝડપથી વહેલી સવારે પહોંચી ગયા અને પારક સાહેબ હતા, ચાર્લ્સ પારક સાહેબ, એમને કીધું કે બેટા કેમ તમે આવ્યા છો, તો કે મારે તો વેલ્સ ભાષાનું બાઇબલ જોઈએ છે. અને પારક સાહેબ તો દુઃખી થઈ ગયા, એમની પાસે એક જ બાઇબલ હતું, અને એ એમણે એમના મિત્રને આપવાનું નક્કી કરેલું. પ્રોમિસ આપી દીધેલી, પૈસા લઈ લીધેલા અને એમણે તો બહુ પ્રેમથી એના માટે હાથ મૂક્યો અને કીધું બેટા હું તને આ બાઇબલ નહીં આપી શકું. કઈ પરિસ્થિતિ થઈ હશે? અને મેરી તો ધ્રુસકે ત્યાં રડવા માંડી, જોરથી ત્યાં રડવા માંડી, પોપ મૂકીને ત્યાં રડવા માંડી કે મારી આટલી બધી મહેનત અને હું જે પરિશ્રમ લઈને અહીંયા આવી, જે રીતે મેં પૈસા ભેગા કર્યા અને મને બાઇબલ ના મળી. બાળક સાહેબે જોઈ, જે રીતે એને રડતા જોઈ અને એને ફરીથી બહુ પ્રેમથી એના માથે હાથ મૂક્યો અને કીધું કે બેટા લે આ તારું બાઇબલ. અને તું કેટલી ખુશ થઈ ગઈ કે જેના શબ્દો આપણે વર્ણવી નથી શકતા. એને તો માથા પર વેલ્સનું બાઇબલ મૂક્યું અને નાચતી ને કૂદતી, કોઈને આવજો બી કહેવા ના રહી અને દોડતી ને કૂદતી ને રસ્તામાં પણ પ્રભુના વચન મોડે કરતી પોતાના ઘેર પહોંચી ગઈ. અને આ વાત મેરીની આ વાત એ ત્યારના જે આગેવાનો હતા એમના કાને પહોંચી અને એ લોકોના હૃદય દ્રવી ઉઠ્યા. આટલી ભયંકર પરિસ્થિતિ, એક બાઇબલ માટે 9 વર્ષની મહેનત પછી પણ એને બાઇબલ ના મળ્યું, આંસુઓ સાથે પછી એને બાઇબલ મળ્યું અને કંઈક તો કરવું પડ્યું. અને ત્યારે 7મી માર્ચે 1804માં બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીની સ્થાપના લંડનમાં કરવામાં આવી અને પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. અને એ નાની દીકરી મેરી જોન્સ, નાની દીકરી 9 વર્ષની, એના પ્રયત્નોને પરિણામે આજે સમગ્ર વિશ્વના 200 કરતા વધારે દેશોમાં 200 ને
બાઇબલ સોસાયટી 145 જગ્યાએ પોતાનું કાર્ય કરી રહી છે. હવે બાઇબલ સોસાયટીનું મુખ્ય શું કામ છે? તો બાઇબલ સોસાયટી પ્રભુના વચનોનું ભાષાંતર કરે છે, એનું પ્રકાશન કરે છે અને એનું વિતરણ કરે છે. પછી આ બધું જ્યારે કામ કરવામાં આવે ત્યારે ટાઈમની જરૂર પડે, એટલે એની માટેનું જે ચોથું કાર્ય છે એ છે ફંડરેઝિંગનું કાર્ય, કે જ્યાં નડિયાદ બ્રાન્ચના સ્નેહીજનો બેઠા છે, નડિયાદમાં બધાના ત્યાં જાય અને દાન ઉઘરાવે, એ ભાષાંતર, પ્રકાશન અને વિતરણમાં એનો ઉપયોગ કરવામાં આવે. અને પાંચમું જે કાર્ય છે એ સ્ક્રિપ્ચર એન્ગેજમેન્ટ. ભાષાંતર થાય, પ્રકાશન થાય, વિતરણ થાય, પણ પછી કોઈ વાંચે જ નહીં તો આજે આ પ્રોગ્રામ કર્યો ને, આ કાર્યક્રમ કર્યો, એ પાંચમું છે કે મંડળીના લોકો પ્રભુનું વચન વાંચે, સમજે અને સ્વીકારે. એ બાઇબલ સોસાયટીનું પાંચમું કાર્ય છે. આ થયું બાઇબલ સોસાયટીનું કાર્ય. પણ બાઇબલ સોસાયટીનું જે મિશન સ્ટેટમેન્ટ છે કે જેને બાઇબલ સોસાયટી વળગી રહી છે, એ તો એ જ કિસ્સાને પોસાય તે કિંમતે પ્રભુનું વચન મંડળીના હાથમાં મૂકવું, એ લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં પ્રભુનું વચન મંડળીના હાથમાં મૂકવું અને તેમને ગમે તેવા ફોર્મેટમાં પ્રભુનું વચન આપવું. આજે જો તમે બાઇબલ હાઉસ આવો ને તો બાળકો માટે બાઇબલ મળશે, વડીલો માટે બાઇબલ મળશે, યુથ માટે બાઇબલ મળશે, દાદા દાદી માટે બાઇબલ મળશે, શોધક મિત્રો માટે બાઇબલ મળશે, જો સાંભળી નથી શકતા એમની માટે બ્રેલ લિપિમાં બાઇબલ તૈયાર કરવામાં આવ્યું છે. અન્ય પછી જે ગ્રામ્ય લોકબોલી છે, ડુંગરાવીલી, વસાવા, ચૌધરી, કુકડા, ગામી, એ બધી ભાષામાં પ્રભુનું વચન તૈયાર કરીને લોકોના હાથમાં મૂકવામાં આવ્યું છે. સાંભળે છે પણ જે લોકો વાંચે છે પણ સમજી નથી શકતા, તો ઓડિયો ફોર્મેટમાં બાઇબલ તૈયાર કરીને લોકોના હાથમાં મૂકવામાં આવે છે. શોધક મિત્રોના પત્રોના જવાબ જુદી જુદી ડ્રાફ્ટ તૈયાર કરીને હાથમાં તેમના મૂકવામાં આવે છે. નાતાલનો સમય હોય, આનંદનો જોઈ પ્રસંગ હોય અને એ વખતે જો એકાકી એવા બહેનો કે ભાઈઓ હોય એમની મુલાકાત કરીએ છીએ, એમને પ્રભુનું વચન આપણે આપીએ છીએ. દુઃખના સમયે કુટુંબોની મુલાકાત આપણે લઈએ છીએ. ગુજરાતી ને હિન્દી ને તામિલ ને તેલુગુ એવી ભાષામાં પ્રતિવર્ષ બાઇબલ રીડિંગ કાર્ડ તૈયાર કરીને મંડળીના હાથમાં મૂકીએ છીએ. એ બધા બાઇબલ સોસાયટીના કામો છે. પણ એનું જે મુખ્ય કાર્ય છે કે લોકોના ખિસ્સાને પોસાય તે કિંમતે પ્રભુનું વચન પૂરું પાડવું. હું અત્યારે મારી પાસે છે બાઇબલ છે, એ ભજન સંગ્રહ સાથેનું બાઇબલ છે, બરાબર? હવે આ ભજન સંગ્રહ સાથેનું જે બાઇબલ છે એની કિંમત તો થાય છે 1200 રૂપિયા. હવે ક્યાં છપાય, ક્યાંથી આવે, એનું પ્રિન્ટિંગ, એનું બાઇન્ડિંગ, એનું ટ્રાન્સપોર્ટેશન, પછી એ આપણા હાથમાં મૂકવામાં આવે છે. પણ એનું જે મિશન સ્ટેટમેન્ટ છે કે લોકોના ખિસ્સાને પોસાય તે કિંમતે પ્રભુનું વચન આપવું માટે આ જે બાઇબલ છે ફક્ત 400 રૂપિયામાં મંડળીના હાથમાં આપણે મૂકીએ છીએ. અને સાથે સાથે જે લોકો બાઇબલ ખરીદી નથી શકતા, જે લોકો પાસે આર્થિક વ્યવસ્થા ઓછી છે, નવા વિશ્વાસીઓ છે, પહેલા તો કેવું હતું કે દક્ષિણ ગુજરાત જ એક એવો પ્રદેશ હતો કે જ્યાં નવા વિશ્વાસી ભાઈ બહેનો આપણને જોવા મળે, મંડળી ત્યાં વૃદ્ધિ પામતી હતી. પણ હવે તો ગુજરાતના જુદા જુદા તમે પ્રદેશોમાં જાઓ, તમે સાબરકાંઠામાં જાઓ, પંચમહાલમાં જાઓ, અમદાવાદમાં જાઓ, સૌરાષ્ટ્રમાં જાઓ, નવા વિશ્વાસી ભાઈ બહેનો હોય છે અને એ લોકોને પ્રભુના વચનની બહુ જરૂર હોય છે. એમને પોતાને ખાવાને માટે પૈસા નથી હોતા, ત્યારે એ પરિસ્થિતિમાં એમને વિના મૂલ્યે આપણે પ્રભુનું વચન એમના હાથમાં મૂકી દઈએ છીએ. પણ જો કોઈની આર્થિક પરિસ્થિતિ થોડી સારી છે પણ એટલા બધા પૈસા નથી, મેરીની જે પરિસ્થિતિ હતી ને ઓછા પૈસા છે, તો એમને ડિસ્કાઉન્ટથી એ બાઇબલ અમે આપવાનો બાઇબલ સોસાયટી દ્વારા પ્રયત્ન કરીએ છીએ. અને એની માટે બાઇબલ સોસાયટી પાસે ગુજરાત ઓક્ઝિલરીમાં 60 બ્રાન્ચ પરિવાર છે કે જેમાં નડિયાદ બ્રાન્ચ છે. એમાં બધા દાન એકત્ર કરનાર જુદા જુદા મિત્રો છે. મેરી જોન્સ વિમેન્સ ફેલોશિપની 100 જેટલી બહેનો છે કે જે લોકો આખા ગુજરાતમાં જાય છે અને ફરે છે અને બાઇબલ સોસાયટી માટે દાન એકત્ર કરવાની સેવા કરે છે. કેમ દાન એકત્ર કરવાનું? કે જેઓની પાસે પ્રભુનું વચન નથી ત્યાં સુધી પ્રભુનું વચન પહોંચાડવાનું. બરાબર? હવે તમે
તમે આજે એક પ્રોમિસ ચોક્કસ કરજો કે જ્યારે તમે મોટા થાઓ, તમારા પગ પર થાઓ, બરાબર, ત્યારે તમે એક બાઇબલ લઈને કોઈ એક જીવન સુધી પહોંચાડજો તો ખરા જ, બરાબર. એક બાઇબલ કે જે મેરીએ કર્યું, અને અત્યારે પણ એવું નથી કે તમે મોટા થાઓ ત્યારે જ તમે કરી શકો. પોકેટ મની તો બધાને મળતા હશે, બરાબર. રોજ 1 રૂપિયો બચાવી શકો ને? બચાવો કે નહીં? હા તો પાડો 1 રૂપિયો, રિચાર્જ ઓછું કરાવજો, હે ને? 1 રૂપિયો બચાવો, ગલ્લામાં 1 રૂપિયો નાખો. હા તો વર્ષના કેટલા પૈસા ભેગા થશે? ચલો મને કહો. 365. આ ગલ આવી જશે? આવી જશે ને? કોઈ મહેનત કરવી પડશે? મેરીની જેમ ચાલવું પડશે? નહીં ચાલવું પડે, ભૂખ્યા રહેવું પડશે? નહીં રહેવું પડે, બરાબર. રોજનો 1 રૂપિયો તમે તમારા ગલ્લામાં નાખજો તો વર્ષમાં તમે એક બાઇબલ તમારા જેવું જે કોઈ બીજું બાળક હોય એને આપી શકશો. અમે ગયા રવિવારે સાબરકાંઠા હતા. સાબરકાંઠાની 3 હોસ્ટેલની અમે મુલાકાત લીધી, જેસિંગપુર, લુસડિયા અને બિલાડિયા. અને ત્યાં અમે મુખપાઠ સ્પર્ધાનું આયોજન કરેલું. એ જે 3 હોસ્ટેલ છે ને, એના જે બાળકો છે ને, આપણને તો બધાને પ્રભુ ઈસુને ઓળખીએ છીએ. આપણે ખ્રિસ્તી કહેવાયું છે, ખ્રિસ્તી પ્રભુ ઈસુના શિષ્યો, બરાબર છે? શિષ્યો આપણે તો છે. પણ એ જે 3 હોસ્ટેલના બાળકો તો અન્ય વિશ્વાસમાંથી આવેલા બાળકો હતા, અને એમને 5 વિભાગ અલગ અલગ પાડેલા હતા, અને એમની મુખપાઠ સ્પર્ધાનું અમે આયોજન કર્યું હતું. 3 હોસ્ટેલમાં 60 થી 70 બાળકો હાજર હતા, અને એ લોકો એક પણ ભૂલ વગર પ્રભુનું વચન આગળ આવીને બોલી રહ્યા. અને ઘણા એવા બાળકો હતા કે માતા પણ નહીં, પિતા પણ નહીં, હોસ્ટેલમાં આવે, અનાથ હતા. અને એક ભાઈ ને બહેનની જોડી તો એટલી દયાજનક પરિસ્થિતિમાં હતી કે તમે જોવો ને તો આંખમાં આંસુ આવી જાય. એમની પાસે નાનું બાઇબલ હતું, ખબર નહીં, અને આમ કરીને ઊભા રહી ગયેલા ઘોડામાં. એમને પ્રેમથી પાસે બોલાયા. ભાઈ હતો 3જા ધોરણમાં અને નાની બહેન હતી 1લા ધોરણમાં. નાનો પેલો નવો કરાર હતો, ખૂણામાં ઊભા રહી ગયેલા. બધા બાળકો આયા, બોલીને જવા માંડ્યા, બધા તાળીઓ પાડે. એ દૂર ઊભા રહેલા. પછી એના વોર્ડનને અમે પૂછ્યું કે આ કોણ છે? તો કે એમના માતા પિતા અહીંયા હોસ્ટેલમાં મૂકીને જતા રહ્યા છે. કોણ છે, ક્યાં છે, શું છે, કશી ખબર નથી, બસ અમે રાખીએ છીએ. એમની પાસે બાઇબલ છે? તો કે હા, એમની પાસે આ નાનું પોકેટ બાઇબલ અમને મળ્યું છે, અમે એમને આપ્યું છે. એ લોકો એની પાસે જ્યારે સૂઈ જાય છે ત્યારે એમની પાસે રાખે છે. બંને બાળકોને આગળ બોલાવ્યા, બહુ નાના. અને પછી પૂછ્યું એમને, તમારે તો શું બોલવું છે? તો નાની કાઢેલી ભાષામાં કહ્યું, અમને તો નથી આવડતું. પછી એમને કીધું, તમને જે આવડે એ બોલશો? તો કે હા, અમને આવડે છે. અને બંને બોલે એટલા નાના, આટલું જ્ઞાન બોલ્યા, દેવ પ્રીતિ છે. શું બોલ્યા? દેવ પ્રીતિ છે. આંખમાં તમારા આંસુ આવી જાય. આપણે બહુ જ કમ્ફર્ટ ઝોનમાં છીએ, એટલા બધા કમ્ફર્ટ ઝોનમાં છીએ કે પ્રભુનું વચન કેવી રીતે આપણી પાસે આવ્યું, અને બીજી બધી સુખ સગવડો ને બાબતો કેવી રીતે આપણી પાસે આવી આપણે જાણતા નથી. પણ આપણે બહાર નીકળીએ, બહાર આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે આ પ્રભુના વચનની ખરેખર કિંમત સમજાય છે. કેટલા બધા મિશનરીઓ, કયો સબ્જેક્ટ હતો લખાણમાં કયો સબ્જેક્ટ હતો? હમણાં દીકરી બોલીને ગઈ, શું તમને લખવા માટે આપેલું? બાઇબલ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? કયા મિશનરીઓ ખબર છે કોઈને? તમે લખ્યું છે ને? છે ખબર કોઈને? કયા મિશનરીઓ? બાઇબલનો અનુવાદ ગુજરાતી ભાષામાં કોણે કર્યો? ખાલી બાળકોમાંથી જ કોઈ જવાબ આપજો. કોણે કર્યો? તમે બાઇબલ તો લખ્યું ને? કેવી રીતે આવ્યું છે? વિલિયમ કેરી, બરાબર. એમના બાળકો નાના થઈ ગયેલા, એમની પત્નીને સાંકળે બાંધી દેવામાં આવતી હતી.
કોલેરા થઈ જાય, ઝાડા અને ઉલટી થઈ જાય, એ બધી પરિસ્થિતિ બાજુ પર એમને રાખી. સુરત જાઓ ને તો ત્યાંના મિશન કમ્પાઉન્ડમાં જોજો, ફાઈલી બ્રધર્સની હજી પણ ખબર છે કે જેઓ પ્રભુના વચનનું ભાષાંતર કરતા કરતા પ્રભુ પાસે ચાલ્યા ગયા. અને એ બધાના બલિદાન ઉપર આપણને આજે આ પ્રભુનું વચન પ્રાપ્ત થયું છે. બરાબર? તમે નાના છો, ઘણા મોટા બાળકો પણ છે. ધીરે ધીરે તમે દુનિયામાં પ્રવેશ કરશો, સ્વતંત્ર થશો. ચારે બાજુથી તમને જુદા જુદા અવાજો આવશે. બરાબર? કે અહીંયા સાચી શાંતિ છે, અહીંયાથી સાચો તમને પ્રેમ મળશે, અહીંયા બહુ સરસ બાબતો છે, અહીંયા મારે તો જવું જ જોઈએ. બરાબર? બહુ બધા અવાજ આવશે. એ કોચરામાંથી જ્યારે તમે બહાર નીકળીને દુનિયામાં સ્વતંત્ર રીતે ઉડતા શીખશો ત્યારે એટલી બધી બાબતો તમને આકર્ષશે, એટલા બધા પરીક્ષણોમાં તમે આવશો ત્યારે આ પ્રભુનું વચન તમારી પાસે તમે રાખજો. યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. બરાબર? ગમે તેટલી વિદ્યા હશે, ગમે તેટલું શિક્ષણ હશે, પણ જો યહોવાની બીક, યહોવા બાપનો ભય નહીં હોય તો એ સગળું વ્યર્થ છે. બરાબર ને? એટલે આજે જ્યારે તમે બાળકો તરીકે એકત્ર થયા છો, બહુ જ મોટી સંખ્યામાં તમે ભાગ લીધો છે, ત્યારે તમને મારે એક જ અપીલ કરવાની કે જ્યારે તમે મોટા થાવ ત્યારે જે વચન તમને પ્રાપ્ત થયું છે, બહુ જ સીધી રીતે, બહુ જ સરળ રીતે તમારા માતા પિતાએ તમને લઈ આપ્યું છે, પણ તમે આ બાઇબલ કોઈ એક જીવન સુધી પહોંચાડજો. બરાબર ને? હા, મૃત સરોવર છે અને કાલીન સરોવર છે. મૃત સરોવર નામ કેમ પડ્યું છે? એને એના પાણીને બાંધી રાખ્યા છે. ઈશ્વરે એને જે પાણીનો આશીર્વાદ આપ્યો છે ને, એને બાંધી રાખ્યો છે. કોઈના કામમાં એનું પાણી આવતું નથી. એના કાંઠાની આજુબાજુ કોઈને માટે એ આશીર્વાદ રૂપ નથી. જ્યારે ગાલિલ સમુદ્રે પોતાના નાણાં, પોતાના પાણીને ખોલી નાખ્યા છે. માટે આજુબાજુ ફળદ્રુપતા છે. એને જે આશીર્વાદ મળ્યો, એને જે પ્રભુએ આપ્યું, એ એને વહેંચ્યું. એટલે માટે મારે બાળકોને એટલું જ કહેવાનું કે પ્રભુ તમને જે આશીર્વાદ આપ્યો છે, આપવાના છે, એ તમે બધાને વહેંચજો. બરાબર છે? અને એક બાબત યાદ રાખજો, ગમે તે પરિસ્થિતિમાં મુકાઓ, હતાશામાં જાઓ, નિરાશામાં જાઓ, પરીક્ષણમાં આવો, એકલતામાં તમે સરી પડો, કોઈ જ નથી તમારી પાસે એવી ભાવના અને એવા વાતાવરણમાં તમે આવો, બીકનો તમે સામનો કરતા હોવ, પરીક્ષા આવે એ સમયમાં તમે સ્ટ્રેસ ફીલ કરતા હોવ, ક્યાંય ના જતા. એ બધું જ તમને અવળે માર્ગે અવળો નિર્ણય લેવા માટે મદદ કરશે. એ બધી જ બાબતોમાં તમે પ્રભુના વચનને હાથમાં રાખજો. મારું બાઇબલને હું કહીએ છીએ ને, મારું બાઇબલને હું. કેટલા બાળકો પાસે પોતાનું બાઇબલ છે? લઈને આવ્યા છો? કેટલા પાસે પોતાનું બાઇબલ છે? વેરી ગુડ, બહુ સરસ. જેની પાસે નથી એ લોકો પણ પોતાનું બાઇબલ પોતે લો, વાંચો, અને જે આશીર્વાદ ઈશ્વરે તમને આપ્યો છે એ આશીર્વાદ તમે બીજા બાળકો સુધી લઈ જાઓ. અને તમામ ઉપસ્થિત વડીલ સ્નેહીજનોને વિનંતી, માતા પિતાને પણ વિનંતી કે બાળકો એ યહોવાએ આપેલું ધન છે, અને ખરેખર એ ધનમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. અને એ ધનમાં જો આપણે ઇન્વેસ્ટ કરીશું તો એ બાળકોનું વ્યક્તિગત જીવન મજબૂત હશે, તો પછી કુટુંબ કેટલો આવનાર દિવસોમાં મજબૂત બનશે. કુટુંબ મજબૂત બનશે તો સમાજ, અને સમાજ મજબૂત બનશે તો મંડળી. માટે આપણે આપણી જવાબદારી છે કે ધનને આપણે સાચવીએ, એ ધનને આપણે પ્રભુ કેન્દ્રિત કરીએ, અને ખરેખરનું જે રોકાણ છે એ આપણે આ જીવનોમાં કરીએ. બરાબર? હવે મેરી જોન્સની વાર્તા મને કોણ કહેશે? કોઈ એક જણ. કોણ કહેશે? કોઈ એક જણ. કોણ કહેશે? મેં કીધું તો ધ્યાનથી સાંભળવાની છે. કોણ છે? કોઈ એક જણ. જ્યારે પણ તમે બાઇબલ વાંચો, અવશ્ય બાઇબલ સોસાયટી માટે પ્રાર્થના કરજો. એક
સારું નહોતું જેવું આપણે બધાનું અત્યારે છે. અને એ અત્યારે અનએજ્યુકેટેડ હતી બિકોઝ જે એરિયામાં રહેતી હતી ત્યાં બહુ અનએજ્યુકેટેડ પીપલ હતા. એના મમ્મી અને ડેડી એના ઘર આગળ જ બધું શાકભાજી બનાવતા ઉગાડતા અને પછી વેચવા જતા હતા. જર્સી જે સિટી હતી એની અંદર. અને પછી એ લોકો એવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. પછી થોડા દિવસમાં એને પરંતુ તે લોકો નિયમિતપણે સન્ડે સ્કૂલમાં જતા હતા, ચર્ચમાં જતા હતા. અને એ ત્યાં સન્ડે સ્કૂલમાં બી જતી હતી. ત્યાં વેલ્સ નામનું એક જ બાઇબલ હતું જે વાંચતી હતી. અને એના મેડમ ગ્રેસ ઇવાન્સ મેડમ એમને એ છોકરીના લાઈફમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. અને એમને કદાચ એ ગમતી હશે એટલા માટે શી વોઝ અટેન્ડિંગ હર અને એને હેલ્પ કરતા હતા. અને પછી એમને ઘણી વખત એવું થતું હતું જ્યારે ઘરે જાય કે મારી પાસે એક જ બાઇબલ છે અને હું વાંચું છું. તો એ બહુ ક્યુરિયસ હતી કે મારે પણ બીજું બાઇબલ જોઈએ છે. તો એને ડિસાઈડ કર્યું કે હું બીજું બાઇબલ પણ લઈશ, મારું પોતાનું બાઇબલ લઈશ. તો એને વર્કિંગ સ્ટાર્ટ કર્યું વેન શી વોઝ અબાઉટ 9 years અને 16 yearsની થઈ, 16 વર્ષની ત્યારે. એટલે 7 to 9 yearsની વચમાં એને આ વસ્તુ કર્યું. પણ જ્યારે એનો જે પીકી બેંક હતું એ તોડ્યું ત્યારે એના એટલા સફિશિયન્ટ પૈસા નહોતા. તો એના જે મેડમ હતા એમને કીધું કે તું રડીશમાં હું તને હેલ્પ કરીશ. પણ તો પણ એટલું એવું હતું કે બાઇબલ લઈ શકે. પછી એના પેરેન્ટ્સે કીધું, એના ફ્રેન્ડ્સે એને હેલ્પ કરીને ફાઇનલી એણે પૈસા ભેગા કર્યા. અને પણ એ બીજા બહારના ગામમાં જવાનું હતું તો એના પેરેન્ટ્સે એને ના પાડી કે જંગલનો વિસ્તાર ને દૂર જવાનું, એકલી જઈશ. પણ છતાં પણ એણે જે કોન્સ્ટન્ટલી ડિસાઈડ કર્યું હતું કે હું જઈશ, તો એણે ડિસાઈડ કર્યું હું જઈશ. તો એ પૈસા લીધા અને એને સારી ફ્રોક પહેરી, ઇવન એના પગમાં ચંપલ પણ હતા. તો એને તૈયાર થઈને મમ્મી પપ્પા એને રોટલી આપી, ઈંડા આપ્યા, બટર અને આપી પોટલીમાં ટાઈપ કરીને આપ્યું કે તું ખાજે અને સાચવીને જશે. રાત થાય તે પહેલાં તું ત્યાં પહોંચી જશે એટલે કોઈ તને ત્યાં ડિસ્ટર્બ ના કરે, વાય લેવી હોય. પછી એ ત્યાં જાય છે, પહોંચે છે, ખૂબ જ ભયંકર રીતે ખર્ચડાય છે અને મારે વાગે પણ છે. પણ એનો જે પૈસાનો પાઉચ હતું એને કશું થવા નથી રહેતી. અને એના જે મેડમ હતા ઇવાન એમણે એના માટે એ જગ્યાએ સારી રીતે રહેવાનું પણ તૈયાર રાખ્યું હતું. તો એમણે કીધું હતું કે તું આવી જશે. પછી એ ત્યાં પહોંચે છે અને પછી એ લોકો જાય છે એ પાડક સાઈડના ત્યાં વેલ્સમાં અને કહે છે કે મારે આ ભાષાનું એ જોઈએ છે બાઇબલ. અને પરંતુ જે સાહેબ હોય છે એ થોડા નર્વસ થઈને એવું કહે છે કે આ બાઇબલ તો મારી પાસે એક જ હતું અને એ એમના ફ્રેન્ડને એમને પ્રોમિસ કરી હતી અને એમને આપવાનું હતું. પરંતુ પછી એ સાંભળીને જે દીકરી હતી એ ખૂબ ધ્રુસકે રડવા લાગે છે. કારણ કે એ બહુ મહેનત હતી, એણે મહેનત કરીને એ ત્યાં ગઈ હતી. અને પરંતુ પછી સાહેબ એને થોડું શાંત પાડીને કીધું કે કોઈ વાંધો નહીં, લે તું આ બાઇબલ છે તું લઈ જા. અને એને આપ્યું તો એટલી ખુશ થઈ ગઈ કે નો વર્ડ્સ કેન ડિસ્ક્રાઇબ. અને એના માથા પર મૂકી અને એ ડાન્સ કરીને બધાને કહેતી હતી. એન્ડ ફાઇનલી એને એ બાઇબલ મળ્યું હતું. એવી રીતે એને બાઇબલમાં કન્વર્ટ કર્યું હતું. આફ્ટરવર્ડ્સ બ્રિટિશ ઇંગ્લિશનું બાઇબલ 1804માં સ્થાપવામાં આવ્યું. આજનો આ પ્રોગ્રામ સફળ થયો, બરાબર? જીવનમાં ઉતર્યું અને નાની દીકરીએ બહુ સુંદર રજૂઆત કરી. બેટા હાલેલુયા. પ્રભુનું વચન જે પ્રમાણે સાંભળવાથી આપણો વિશ્વાસ વધે છે. આપનું જે પ્રભુના વચનોનો ખુલાસા, પ્રભુનું વચનના જે આપણને પુલપિટ હેલ્પ, ખ્રિસ્તી બંધુમાને અને ઘણું બધું આપણા જે ગુજરાતની અંદર જે ગુજરાતનું ગૌરવ કહેવાય છે, પ્રભુના વચનો લખીને લોકો સુધી પહોંચાડવાનું ઘણા બધા પુસ્તકો મેં બહાર પાડ્યા છે. તો આપણી મધ્યે જો તમે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ પેપર, ક્રિસમસ કે પછી ગુડ ફ્રાઈડે કે આપણા તહેવારોમાં બીજા લોકો સુધી પ્રભુનું વચન પહોંચાડવાનું એ કામ આપણી મધ્યે ઉપસ્થિત એવા બાઇબલના કે જે બહુ જ જ્ઞાનથી જાણકાર
અને વડીલ એવા ડૉક્ટર સુરેન્દ્ર આસ્તાવાદી તેઓ આગળ આવશે. તમે આગળ આવશો અને અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ કે બાઇબલ હાઉસમાં જેમણે ઘણું બધું કામ કર્યું છે. ફૂલફિટ હેલ્પ કૃપાળુ પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ આજના આ દિવસ માટે. આપણના સમય પ્રભુ ખાસ આ સોસાયટીના આયોજનમાં પ્રભુ આજે અમે મળ્યા છીએ અને આ સમય પ્રભુ ખાસ તમારા દાસ આ સર્વિસ સાહેબ તમારા હાથમાં સોંપી છે. પરમેશ્વર એમની સેવાને પ્રભુ અત્યાર સુધી આશીર્વાદિત કર્યા છે. જીવનમાં પણ પ્રભુ તમે પ્રોફેસર તરીકે સેવા આપવાની માટે તક આપી. એમના પરમેશ્વર એનો આશીર્વાદ ઘણા બધા અવજેવા સેવકોને મળે છે. અને આ સમય તો પ્રભુ તમારા દાસ તમારી મહાન આશીષ રહ્યા છે. આજે પ્રભુ અમને અમુક દ્વારા જે વચનો પ્રભુ પોકારવામાં આવે પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પવિત્ર આત્માનું સામર્થ્ય ભરપૂર પાડજો અને આ વચન દ્વારા પ્રભુ અમે આશીર્વાદિત થઈએ કૃપા મારી પાસે માંગીએ છીએ. તમામ આયોજકોને પણ તમે આશીષ ઈસુ પ્રભુને પ્રાર્થના સૌપ્રભુને માનીએ. બહુ લાંબો સમય નહીં લઉં કારણ કે સાયકોલોજીનો હું સ્ટુડન્ટ રહ્યો છું અને સાયકોલોજી જાણ્યા બાદ એમ કહી શકાય કે તમારી કન્ડિશન તમારી બોડી લેંગ્વેજથી કેવી છે અને એટલા માટે હું તમારી 7 જ મિનિટ કહીશ. પણ 7 મિનિટની આખી પડદા પાછળની સેવા એ એમણે કરી છે. જબરજસ્ત અમને તાળીઓ પાડીને આપણે ખાસ અને બીજી એક બાબત કહી દેવા માંગુ છું. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા નડિયાદ બ્રાન્ચે આ એક પેમ્પલેટ તૈયાર કર્યું છે. પેમ્પલેટ ધ્યાનથી તમે ઘરે જઈને વાંચજો. 3 અગત્યની બાબતો વાંચજો. શરૂઆતમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે એ પણ કહી દઉં. 2023 થી 2025 1023 થી 2025 નહીં 2023 થી 2025 પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પણ જે વાંચવા જેવી બાબત છે તે એ છે કે બાઇબલમાં માટે કેટલાક અવતરણો છે. બહુ જ મહાન એવા વ્યક્તિઓએ બાઇબલ એટલે શું તેનો વિચાર મૂક્યો છે. બાઇબલને શાની સાથે સરખાવવામાં આવ્યા. પછી એની અંદર છે બાઇબલની આંકડાકીય જૂથ માહિતી, કેટલા પુસ્તકો છે, કેટલા અધ્યાય છે, કેટલી કલમ છે, કેટલા શબ્દો છે, કેટલા અક્ષરો છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. અને ગુજરાતી બાઇબલ ભાષાંતર વિશે પણ થોડો ઇતિહાસ છે. એટલે આ પણ તમે ધ્યાનથી વાંચશો, પ્રાર્થના કરશો. અને દિવ્યાની બેનને માટે પણ આભાર માનીએ છીએ કે એમણે આખા પ્રોગ્રામ માટે બહુ જ મહેનત કરી. આપણી પાછળ અહીંયા જે બેનર છે એમાં મારો ફોટો ના જોતા પણ પેલી કલમ જોજો. કઈ છે? ગીતશાસ્ત્ર 119 અને 105. શું લખ્યું છે? વાંચો, બધા મોઢેથી વાંચો. Your word is a lamp to my feet and a light to my path. એ જ શબ્દો બહુ અગત્યના છે અને તે છે લેમ્પ અને પાથ. દીવો અને રસ્તો. દીવો અને રસ્તાની વચ્ચે કોઈ કોમ્બિનેશન છે? દીવો અને રસ્તાની વચ્ચે શું કોમ્બિનેશન હોય? અંધારું ઘોર હોય, કશું દેખાતું ના હોય અને રસ્તા પર તમે ચાલતા હો તો શું થાય? શાની જરૂર પડે? પ્રકાશની જરૂર પડે. એટલે કે દીવો હોય, ટોર્ચ હોય તો મોબાઈલ પણ હવે તમે વાપરી શકો છો. ગઈકાલે એક ન્યૂઝ આવ્યા કે વલસાડની અંદર એક બસ 30 કિલોમીટર સુધી એની હેડલાઇટ ચાલતી નહોતી તો પણ હાઈવે પર ચાલી અને કેટલા ભયંકર જોખમમાંથી બચી ગઈ. જો અંધારું હોય ને લાઇટ ના હોય તો પછી તમારું જોખમમાં પડવું એ ચોક્કસ છે. બધા વિદ્યાર્થી છો એટલે ધ્યાનથી નંબર 1 તમારી પાસે ઈશ્વરે એક જ જીવન આપ્યું છે. ધીસ ઇઝ ધ ઓનલી વન લાઈફ. હવે એક જીવન માટે બહુ બધું કહી શકાય. જીવનને માટે તમે બહુ બધું કરી શકો. આ એક જ જીવન છે. તમારી જે બર્થડે તમે સેલિબ્રેટ કરી જે એજની એ જ એજની પાછી બર્થડે આવશે. એવું કોઈ પણ અહીંયા બેઠું હોય કે જેને 16 વર્ષ કમ્પ્લીટ કર્યા હોય, 17 માં ગયા હોય, પછી પાછું એ 16 ની બર્થડે સેલિબ્રેટ કરે એવું બનશે? કદી નહીં બને. એટલે જીવન એક છે એ તમે હંમેશા યાદ રાખજો. નંબર 2, જીવન એક છે તો જીવનની અંદર જો તમારે કંઈક કરવું છે તો જેણે જીવન આપ્યું છે એના તરફ તમારે દ્રષ્ટિ કરવી પડશે. તો જીવન કોણે આપ્યું છે તમને? ઈશ્વરે આપ્યું છે. અને ઈશ્વરે જો તમને જીવન આપ્યું છે તો એ ઈશ્વરે એમના વચનમાં તમને જીવનના રસ્તાનો માર્ગ બતાવ્યો છે.
હવે તમે અહીંયાથી સ્કૂલે જતા હો અને વર્ષોથી એ સ્કૂલમાં જતા હો તો એ રસ્તો તમને મોડો થઈ જાય, તમને ખબર પડી જાય કે કેટલા ખાડા આવશે, કેટલા ગુંફર આવશે, કેટલી અવરોધો આવશે. પણ તમે નવી સ્કૂલમાં જાઓ તો તમને એવું નહીં મળે, તમારે બહુ ધ્યાનથી ચાલવું પડશે. એટલે આ એક જ જીવનની અંદર જે ઈશ્વર તમને આપ્યું છે, તમારે ઈશ્વર પાસે જવું પડશે. શાના માટે જવું પડશે? તમારા જીવનની અંદર આ એક જીવન પાછું આવવાનું નથી, એટલે ઈશ્વરે એક હેતુસર તમને આ જીવનમાં મોકલ્યા છે. ધેર ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ યોર લાઈફ. એક હેતુ છે. તમને ખબર છે તમારા જીવન પાછળનો હેતુ શું છે? તમને ખબર છે તમારા જીવન પાછળનો હેતુ શું છે? તમે એક્ઝામ કેમ આપો છો? તમારી સ્કૂલમાં એક્ઝામ થાય છે, આ તમે એક્ઝામ આપી, આ તમે કેમ આપી? સન્ડે સ્કૂલના ટીચરોએ કીધું એટલે હા કોઈ વાત સન્ડે સ્કૂલના ટીચરોએ કીધું એટલે વેરી ગુડ. સન્ડે સ્કૂલના ટીચરોનું બધું જ માનજો પછી. એટલે જે એક્ઝામ તમે આપી છે એમાં તમારો હેતુ છે કે તમે સફળ થાઓ. થોડી વારમાં દિવ્યાની બેન બધા બ્રાન્ચના મિત્રો તમને ગિફ્ટ આપશે અને કોઈકને કોઈક એવોર્ડ આપશે જેનો નંબર પહેલો આવ્યો હશે, એટલે બીજા નંબર અને ત્રીજો નંબર, અને પછી જે લોકોના બીજા માર્ક્સ આવ્યા હશે એ હશે. પણ પહેલો નંબર બધાનો હશે? બધાનો નંબર પહેલો નહીં હોય. એટલે બહુ આનંદથી સ્વીકારી લેવાનું, જેનો નંબર પહેલો એના શું કરી છે? વધારે મહેનત કરી છે. એટલે આ જીવનની અંદર એક હેતુ છે. એ હેતુ જો તમે જાણશો નહીં તો તમારા જીવનમાં પહેલો નંબર આવશે. અને હેતુ જાણવા માટે તમારે પ્રભુના વચન તરફ કરવું પડે. અને એટલા માટે અહીંયા લખ્યું છે, મારા પગોને સારું તારું વચન નિવારું. જો પહેલો નંબર સફળ થવું છે તો પ્રભુના વચનો પાસે તમારે આપવું જોઈએ. એના વગર કોઈ છૂટકો નથી. અને કહે છે તે મારા માર્ગને સારું અજવાળાવું છે. એક જીવન છે ઈશ્વરે તમને આપ્યું છે, એક જ હેતુ છે જે ઈશ્વર તમને બતાવશે. અને છેલ્લી બાબત કે જો હેતુ પૂરો કરશો તો તમને જીવન સફળતાપૂર્વકનું અને બીજાઓને માટે આશીર્વાદ લાવનારું બનશે. હમણાં હિસ્ટ્રી હું વાંચી રહ્યો હતો, કેટલા બધા મહાન રાજાઓ ઇન્ડિયામાં થઈ ગયા. અકબર રાજા કેટલા વર્ષ જીવ્યો કોઈને ખબર છે? 63 વર્ષ. શિવાજી રાજા કેટલા વર્ષ જીવ્યા? 50 વર્ષ. આ બધા રાજાઓ એની એ છે હિસ્ટ્રી, એ બધા રાજાઓ 50, 60, 40, 25 ગમે તેટલા વર્ષ જીવ્યા હોય, પણ એમણે એમના જીવનની અંદર બહુ જ બધા એચીવમેન્ટ લીધા. જો તમારી પાસે એચીવ કરવાને માટે એમ્બિશન હશે અને એમ્બિશનને પૂરી કરવી હશે તો તમારી મહેનતની સાથે તમને ખબર હોવી જોઈએ કે પ્રભુએ તમને શાના માટે કયા હેતુસર મોકલ્યા છે. અને જો તમને ખબર પડી જશે તો મેરી જોન્સની જે વાર્તા કરી હતી કે મેરી જોન્સે શું કર્યું? મેરી જોન્સ તો મરી ગયા. એમને તો ખબર બી નહોતી કે બાઇબલ સોસાયટી બનશે. એમને તો ખબર બી નહોતી કે આટલા બધા દેશોમાં બાઇબલ સોસાયટી ચાલશે. એમને તો એવી પણ ખબર નહોતી કે આટલા બધા ભાષામાં બાઇબલ છપાશે. પણ એમના જીવનનો હેતુ પ્રભુએ એટલો બધો આશીર્વાદિત કર્યો કે નથી તેમ છતાં બાઇબલ સોસાયટી સતત અને સતત ચાલે છે. કઈ 3 બાબત યાદ રાખવાની છે? જીવન એક જ છે. બીજી બાબત, જીવન આપનાર ઈશ્વરે તમને ખાસ હેતુસર આ જીવન આપીને મોકલ્યા છે. અને ત્રીજી બાબત, એ હેતુને પૂર્ણ કરવો હોય તો તમારે ક્યાં જવું પડશે? ઈશ્વરના વચનો. અને પ્રભુ એ વચનો દ્વારા તમારા બધાના જીવનને આશીર્વાદિત કરે, સફળ કરે. તમારી મહત્વાકાંક્ષા હોય, તમારા ટાર્ગેટ્સ હોય, ગોલ્સ હોય, જે પણ તમારા જીવનમાં લક્ષ્ય હોય એને સફળ કરવાના માટે પ્રભુના વચનોને પકડી રાખશો તો પ્રભુ તમને સફળ કરશે. અને આ વચનો દ્વારા પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીષ આપે એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ. માટે સાહેબનો આભાર માની લઈએ છીએ. હવે આપણે જવાના છે ઇનામ વિતરણ માટે. વિનયભાઈ સર રાજ્યાસન પર વિરાજમાન મારા જીવતાને પ્રમાણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પવિત્ર દિવસે પિતા પરમેશ્વર બપોરના સમયની અંદર બાઇબલ સોસાયટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પાછલા દિવસોમાં પિતા પરમેશ્વર બાળકો મધ્યે ચિત્ર સ્પર્ધા કરવામાં આવી અને એના અનુસંધાનની અંદર આજે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આયોજનને પિતા પરમેશ્વર તમે સફળ અને આશીર્વાદિત બનાવી રહ્યા છો. એને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અત્યારે તમારા સેવકના મુખ દ્વારા સુંદર અને અદ્ભુત વચન તમે મારી સમક્ષતામાં લાવ્યા છો ત્યારે એને
એ વચન પિતા પરમેશ્વર આ જગ્યા પર ઉપસ્થિત એક વ્યક્તિના જીવનને માટે આશીર્વાદિત અને આમેન બનાવો. વચનના પ્રકાશમાં ચાલવાને માટે, વચનના પ્રકાશમાં જીવન જીવવાને માટે તમારી કૃપા તમે આમ દરેકને પૂરી પાડો. એને માટે મેં તમારી પાસે કૃપા માંગીએ છે. પિતા પરમેશ્વર, હવે પછી બાળકો મધ્ય જે ઇનામ વિતરણ કાર્યક્રમ થનાર છે એને પણ પ્રભુ પિતા તમે તમારા નામમાં આશીર્વાદિત કરો એવી કૃપાની માંગણી કરતા પ્રાર્થના ઈસુ પ્રભુ તમારા નામથી કરીએ છીએ. માટે સાંભળો પ્રભુ ઈસુમાં તમે તેને માન્ય કરો. આમેન. વિષય હતો ચર્ચ, દયાસન અને બાઇબલ કુલ ગુણ 30 હતા. એમાં જે નામ છે પહેલો નંબર એને અભિનંદન અમારી બ્રાન્ચ તરફથી પાઠવીએ છે. કાવ્યા સોલંકી 30 કાવ્યા સોલંકી અભિનંદન બેટા. સોલંકી એસ સોલંકી ક્રિસમસ પ્લીઝ. એના કોઈ રિલેટિવ્સ કે કોઈ સંબંધી કે ક્લાસ ટીચર જે બી વિદ્યા વિભાગનું આપણે રિઝલ્ટ નિર્ણય જાહેર કર્યો છે અને પ્રભુ તમને આશીર્વાદિત કરે. આ સાથે ચર્ચ સાલ્વેશન આર્મી ટાઉન ચર્ચના મેજર હરીશ પટેલે સાહેબ આવ્યા છે. તો તરીકે મંડળીના આગેવાન તરીકે તમારું વેલકમ કરવા માંગીએ છીએ. અને સ્પર્ધા હતી અને વિષય હતો બાઇબલ અથવા તો પરાકોષ અને તેના વિશે 30 માર્ક વત્તા 20 માર્ક કુલ ગુણ 50 હતા. અને એમાં ત્રીજો નંબર આવ્યો છે નેરિયા નેવિલભાઈ ક્રિશ્ચિયન 50 માંથી 44 માર્ક. બીજો નંબર આવ્યો છે શ્રેયસી એડવિનભાઈ રાઠોડ 50 માંથી 45 માર્ક આવે છે. પ્રાર્થના નિવેદ પેપરમાં જેમના 50 માંથી 48 માર્ક આવે છે. તો અમે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન. વિષય મારું બાઇબલ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. હું 50 માંથી ત્રીજો નંબર મેળવે છે. સંજીવ કુમાર ક્રિસ્તી 50 માંથી 44 માર્ક. ત્રીજો નંબર આવે છે રાહુલ મહેશભાઈ ક્રિસ્તી 50 માંથી 45 માર્ક. છે પ્રિન્સી ઇમાન્યુએલ એ ક્રિસ્તી 50 માંથી 48 માર્ક. પ્રભુની નજરમાં પ્રભુનું વચન એમ કહે છે ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. આવનાર દિવસોમાં દર મહિનાના છેલ્લા ચોથા શનિવારે દર ચર્ચની અંદર ઉત્પાદન સ્પર્ધામાં બાઇબલ સોસાયટી દ્વારા તમારા ચર્ચમાં થશે. કોઈ ચર્ચને ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં. બરાબર 10 મિનિટમાં આપણે દરેક ચર્ચોની અંદર મુલાકાત કરીશું. સ્પર્ધાનું આયોજન કર્યું છે અને વધારે મહેનત કરજો. તમારા સન્ડે સ્કૂલના ટીચર તમને દોડશે કરવાને પારક સેક્શનને દોડશે. જેઓનો પ્રથમ નંબર આવે તેમને અભિનંદન. હું ગ્રીનિશાબેન અને પિંકીબેન અને સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રથમ નંબરને શિલ્ડ આપીને તેઓને વધારી દેશે.
પ્રોગ્રામ તમારા નામમાં આશીર્વાદિત કરો. એના માટે તમારો આભાર માનતા અમારા બધાના જીવનો તમારા પાસે આગળ મૂકતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ. માટે સાંભળી અને તેનો સ્વીકાર કરો પ્રભુ. આમેન. મધુરી સંગત, તેનો પ્રેમ, આનંદ, શાંતિ, તેનો આશીર્વાદ, તેની ગૌરવણી અને તેની કૃપા બાઇબલ સોસાયટીની સાથે, એક કાર્યકર્તાઓને, આગેવાનોની સાથે, અન્ય સંસ્થા મિશન મંડળોની સાથે, અહીંયા હાજર રહેલા દરેકની સાથે હાથથી સદા સર્વકાળ સુધી વધો.